આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભામાં આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર. ગૃહમાં આજથી રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો પ્રારંભ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી હાર્ટ એટેકમાં વધારો થવાની વાતને પાયાવિહોણી ગણાવી. આણંદમાં નવી જિલ્લા સિવિલ હોસ્પિટલ જ્યારે જામનગર દેવભૂમિ દ્વારકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સ્થપાશે. ઐતિહાસિક નગરી વડનગરમાં સપ્તઋષિનો આરો અને દાઈ લેકને 1264 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવાશે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત QR કોડથી સુરક્ષા અપાશે. અને દિલ્હીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સની ફ્લોર બોલની રમતમાં રાજ્યની 7 મનોદિવ્યાંગ ખેલાડીઓએ સુવર્ણચંદ્રક મેળવ્યા. સમાચાર વિગતવાર. વિધાનસભાની બેઠકમાં આજે અયોધ્યામાં થયેલી રામલલ્લાની બહુપ્રતિષ્ઠિત પ્રાણ પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. ગૃહમાં આજથી રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો પણ પ્રારંભ થયો. મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતાં કહ્યું કે 22મી જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી. દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયું છે ત્યારે રામ મંદિર સાથે જોડાયેલી દિવ્ય નારી શક્તિને પણ બિરદાવવાનો અવસર તેમણે ગણાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રસ્તાવને વિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપાના ધારાસભ્યો સહિત અન્ય સભ્યોએ સમર્થન આપ્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈપણ આડઅસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. વિધાનસભામાં કોવિડ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ JN.1 વેરિયન્ટની 31 જાન્યુઆરી 2024 સુધીમાં અમદાવાદ શહેરમાં 80 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. શ્રી પટેલે સરકારે લીધેલ સાવચેતીના પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અદ્યતન સારવાર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટિંગ માટે 207 લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાની જાગૃતિ અંગે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં વનોના નિર્માણ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના 20 ગામમાં છેલ્લા 2 વર્ષમાં 56.5 હેક્ટર વિસ્તારમાં કુલ 63,82,000ના ખર્ચે 55,711 રોપાનું વાવેતર કરાયું છે. વિધાનસભામાં પાલનપુર તાલુકામાં સામૂહિક વન નિર્માણ કાર્યક્રમ હેઠળ વૃક્ષોના વાવેતર અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં 9 ગામોમાં કુલ 24,90,000ના ખર્ચે 13.50 હેક્ટર વિસ્તારમાં 10,800 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2023-24માં આ 11 ગામોમાં કુલ 38,92,000ના ખર્ચે 43 હેક્ટર વિસ્તારમાં 44,911 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કુલ 775 લાખથી વધુના ખર્ચે 927 હેક્ટર વિસ્તારમાં 6,05,000 રોપાનું વાવેતર કરાયું છે. વિધાનસભામાં ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ભિલોડા તાલુકામાં નાણાકીય વર્ષ 2022-23માં 30 ગામોમાં કુલ 468 લાખથી વધુના ખર્ચે 582 હેક્ટર વિસ્તારમાં 3,42,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં 200 બેડની સિવિલ હોસ્પિટલ અને 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ એક જ કેમ્પસમાં કાર્યરત બનશે, જ્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત કરાશે.
રાજ્ય વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આણંદ જિલ્લામાં બોરસદ ચોકડી ખાતે અંદાજે 160 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે. આણંદ સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિપૂજન કરવામાં આવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંગેના પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જામનગર જિલ્લામાં વસ્તીના ધોરણે 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને દેવભૂમિ દ્વારકામાં એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આયોજન કરાશે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં 6 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે 10,000 ચોરસ વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત એડિશનલ ચીફ કોર્ટનું નવું ભવન નિર્માણ પામશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે તેમ ધારાસભ્ય મહેશ ભુરિયાના પ્રશ્નના જવાબમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં આવેલ ઇકોટુરિઝમ પોઇન્ટ એવા પદમડુંગરી કેમ્પસાઇટ પર જિલ્લા વન વિભાગ દ્વારા ઇકોટુરિઝમ પોઇન્ટની આસપાસના ગામોમાં વસવાટ કરતા આદિવાસી બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે અને અહીં આવતા પર્યટકોને સ્થાનિક સ્વાસ્થ્યપ્રદ ભોજન મળી રહે તે ઉદ્દેશથી ઇકોટુરિઝમ સાઇટમાં વૈદિક રેસ્ટોરન્ટ શરૂ કરાઈ છે. આ વિશે તાપી જિલ્લાના વન અધિક્ષક પુનિત નૈયરે જણાવ્યું કે हमारे पास जो है इकोटूरिज्म साइट पर चौराहा पड़ोला वहाँ पर कई शहरों के लोग आते हैं तो उनको काफी अलग लगता है. और रावण में कई शहरों से लोग आते हैं तो रावण मेला का रावण पूजा ऐसा है एक चीज एक आयुर्वेदिक पद्धति से लोगों को यहाँ पर मिले. इसके अलावा हमें एक ट्रैवल मिलेगा लोगों को देगी और लोगों को बहुत अच्छा लगा पता है कि यहाँ बहुत अच्छा लगा है. इतने सारे लोग पढ़े हुए आते हैं हर एक लोगों को और साथ साथ उसका करना हो एक्टिविटीज की शुरुआत की. રાજ્યની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વિધાનસભામાં ઊંઝાના ધારાસભ્ય કે પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈ લેકને 1,264 લાખના ખર્ચે વિકસાવવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પેટા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે વડનગર ખાતે સપ્તઋષિનો આરો તેમજ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશદ્વાર, પાર્કિંગ અને શૌચાલય જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવશે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને રાજ્ય સરકારના પ્રયાસના પરિણામે છેલ્લા 1 વર્ષમાં અંદાજે 8,65,000 જેટલા પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી છે. કચ્છમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્યમાં પ્રથમ વખત ભુજમાં પોલીસ દ્વારા QR કોડથી સુરક્ષાનો નવો અભિગમ શરૂ કરાયો છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા ભુજ ખાતે અભય સવારી પ્રોજેક્ટની શરૂઆત વાહનોમાં QR કોડ લગાવી કરવામાં આવી હતી, જેમાં આકસ્મિક સંજોગોમાં 100 નંબર તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02832 250960 અને વોટ્સએપ નંબર 989888 84284ની ઉપલબ્ધતાથી પોલીસ સાથે સંપર્ક કરી ડ્રાઈવર કે ચાલકના ગેરવર્તનના કિસ્સામાં માહિતી આપી શકાશે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સની ફ્લોરબોલની રમતમાં રાજ્યની 7 મનોદિવ્યાંગ ખેલાડીઓએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જેમાં મહીસાગર જિલ્લાના 2 ખેલાડી સુમિત્રાબેન ખાંટ અને શર્મિષ્ઠાબેન પગીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ફ્લોરબોલની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. જિલ્લા કલેક્ટરે બંને ખેલાડીઓને અભિનંદન પાઠવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા ન્યૂ દિલ્હી ખાતે ફ્લોરબોલ ચેમ્પિયનશિપમાં ભારતના 14 રાજ્યોના 98 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 142મો અંગદાન કરાયું. આ વર્ષે ગુપ્ત અંગદાનની સિવિલ હોસ્પિટલમાં બીજી ઘટના બની છે. રાજસ્થાનના 64 વર્ષીય આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમને સારવારને અંતે બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં લીવર અને 2 કિડનીનું દાન કરાયું હતું, જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓજસ્વીની નારી શક્તિ સંમેલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાઈ ગયું. આ મહિલા સંમેલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ નારી શક્તિ સંમેલનમાં ભારતમાં મહિલા વિષયક ચિંતન વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડા અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભામાં આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર. ગૃહમાં આજથી રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો પ્રારંભ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી હાર્ટ એટેકમાં વધારો થવાની વાતને પાયાવિહોણી ગણાવી. આણંદમાં નવી જિલ્લા સિવિલ હોસ્પિટલ જ્યારે જામનગર દેવભૂમિ દ્વારકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સ્થપાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.